ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ જોશી તારીખ 12/10/2025ના રોજ બપોરે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ વીઆઈપી સર્કિટ હાઉસ એકતાનગર ખાતે આવી પહોંચતા નર્મદા જિલ્લા કલેક્ટર એસકે મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી આરવી વાળા, જિલ્લા પોલીસ વડા સુશ્રી વિશાખા ડરબરાલ, ડીસીએફ અગ્નેશ્વર વ્યાસ અને નર્મદાના નાયબ વન રક્ષણ દ્વારા બુકે આપીને ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યું હતું। સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સર્કિટ હાઉસ ખાતે આગામી તારીખ 30 અને 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ પૂર્વ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પોલીસ વડા શ્રી વિશાખા ડબરાલે પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા થકી પરેડની જાણકારી ચીફ સેક્રેટરીને આપવામાં આવી હતી। સાથે સાથે પાર્કિંગ, ટ્રાન્સફોર્મેશન અને લોકાર્પણ ખાતમુહૂર્તના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સમગ્ર મામલે સૂચના કાર્યક્રમો અંગે ચીફ સેક્રેટરી પંકજ જોશીએ વિવિધ સમિતિઓને પ્રેરક માર્ગદર્શન આપી સૂચનાત્મક સૂચનો કર્યા હતા અને સરદાર સરોવર નર્મદા નિગમના એમડી મુકેશ પુરીએ રચનાત્મક સૂચનાઓ કરી યોજનાર કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા હતા અને પ્રકાશ પર્વ તેમજ આરંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને 2 દિવસીય દરમિયાન યોજનાર કાર્યક્રમની રૂપરેખા આપી હતી, જેમાં પાર્કિંગ, ટ્રાફિક નિયમ, આમંત્રણ પત્રિકા, બેઠક વ્યવસ્થા, લાઇટ, પાણી, સ્વચ્છતા, રહેઠાણ વગેરે બાબતો અંગે ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી હતી। બેઠક બાદ ચીફ સેક્રેટરી પંકજ જોશી અને એમડી મુકેશ પુરી, જિલ્લા કલેક્ટર એસકે મોદી, સીઈઓ અમિત અરોરા, જિલ્લા પોલીસ વડા, નાયબ વનરક્ષણ અને વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ સ્થળ વિઝિટમાં જોડાયા હતા, જેમાં હેલ્પેડ, પાર્કિંગ, એકતા પરેડ, ડેમ વ્યૂ પોઈન્ટ, વોલી એ ફ્લાવર સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતમાં લેવામાં આવી હતી। સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન કરી સરદાર સાહેબની પદપૂજા અને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ આપી હતી। પ્રદર્શનકર્તા ખાતે એસએનએલએના એમડી મુકેશ પુરી દ્વારા ચીફ સેક્રેટરીની પંકજ જોશીને સરદાર સાહેબની પ્રતિકૃતિ માટે અર્પણ કરવામાં આવી હતી। એસઓયુ ખાતેની મુલાકાત વેળાએ ચીફ સેક્રેટરી પંકજ જોશીએ પ્રવાસે પધારેલા પ્રવાસીઓ સાથે સીધો સંવાદ કરી અહીં આવીને કેવી લાગણી અનુભવો છો તેમ પૂછતા તેણે પ્રત્યુત્તરમાં પ્રવાસીઓએ એમ કહીને આવવાનું ખૂબ અભિનંદન અને ગૌરવની લાગણી અનુભવી હતી તેવો ઉમળકાભેર પ્રોત્સાહન આપ્યો હતો। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।